હેલો એવરીવન. આજે મને એક વિચાર એવો આવ્યો કે ઘણીવાર ખબર છે આપણે ઘણાના મોઢે એવું સાંભળ્યું હોય છે કે ભાઈ બસ ભગવાનના એકવાર સાક્ષાત્કાર દર્શન થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. પછી ઘણીવાર ઘણાને એવી આદત હોય છે કે ભાઈ મંદિરમાં કે પોતાના ઘરે કે ભગવાનની પૂજા કરતા હોય તો જાતે જાતે એક ફૂલ કંઈક પડી જાય કે એવું કંઈક એ લોકો ભગવાનનો ઈશારો માનતા હોય છે એને અને ખુશ થઈ જાય છે કે ભાઈ હા ભગવાને કંઈક સંદેશ આપ્યો કે કંઈક સારું થવાનું છે. નો ડાઉટ માનવા જેવી વસ્તુ છે, ઇટ્સ ઓકે, માની શકાય. પણ આની આગળ મને હવે વિચાર એક એવો આવે છે કે જ્યારે રામાયણ અને મહાભારતનો યુગ હતો એ વખતે ભગવાન પોતે સાક્ષાત્કારમાં હતા. રામાયણ વખતે રામજી હતા, મહાભારત વખતે કૃષ્ણ ભગવાન હતા. તો જ્યાં દર્શનની વાત થાય છે તો હું વિચાર એવો કરું છું, તમે પણ એકવાર વિચારી જોજો શાંતિથી, કે જ્યારે આ દર્શનથી જ જો આટલું બધું ફરક પડી જતો હોય અને માણસમાં સુધાર આવી જતો હોય તો દુર્યોધન છે, દુશાસન છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે કે જે બધા કૌરવોની સેનામાં હતા, શું એમણે કૃષ્ણ ભગવાનને શું એમણે જોયા નથી? ફેસ ટુ ફેસ જોયા નથી? જોયા છે, મળ્યા છે, એમની જોડે રહ્યા છે, એમની જોડે કેટલી બધી ચર્ચાઓ થઈ હશે. એમના ફેમિલી મેમ્બર હતા ને. તો દર્શનથી એમને કેમ ફરક ના પડ્યો? રામાયણ વખતે રાવણ છે કે રાવણની સેનામાં જેટલા બી કોઈ રાક્ષસ હતા તો શું એમણે રામજીને જોયા નહીં હોય? એવું તો નથી ને કે આકાશવાણી જ થતી હતી ને રામજી હયાતીમાં નહીં હતા, ફિઝિકલ બોડીનું એપિરિયન્સ નહીં હતું, કે કૃષ્ણ ભગવાનનું ફિઝિકલ બોડીનું એપિરિયન્સ નહીં હતું ને ખાલી વાદળમાંથી જ ખાલી અવાજ આવતો હતો ને ફિઝિકલ બોડી દેખાતી નથી. એવું તો પોસિબલ નહીં હોય. આપણી રામાયણ અને મહાભારતમાં લખ્યું છે અને આપણે માનીએ છીએ કે એ વખતે ફિઝિકલ બોડીમાં પ્રેઝન્ટ હતા, એમણે અવતાર લીધો હતો. તો દર્શનથી આ લોકોને ફરક કેમ ના પડ્યો? હવે એનું એક કારણ એ છે કે ફરક ત્યારે પડે જ્યારે તમારા કર્મ સારા હોય. તમારા કર્મનો અરીસો જ્યારે સામે મૂકો ને તો ખબર પડે કે ભાઈ ભગવાનના દર્શન કર્યા પછી પણ તમારું ભલું થશે કે નહીં. ફક્ત દર્શન કરી લીધા, સાક્ષાત ભગવાન બી સામે આવી જાય પણ કર્મ જ તમારા સારા નહીં હોય તો તમારી હાલત દુર્યોધન અને રાવણથી વિશેષ નથી થવાની. એના માટે ભગવાનને સમર્પિત થવું પડે, સારા કર્મો કરવા પડે. અર્જુન ભગવાનને સમર્પિત થઈ ગયા હતા, કૃષ્ણ ભગવાનને. કર્મો અર્જુનના સારા હતા તો ભગવાને એમના સારથી થવાનું નક્કી કર્યું. આજે ભગવાનને સારથી બનાવવા સહેલી વાત નથી. આંખ બંધ કરીને ભરોસો કરવો પડે ને બધું એમની ઉપર છોડી દેવું પડે, ત્યારે તમે એને સારથી બનાવી શકો એમને. એટલે ખાલી દર્શન કરી લેવાથી કે ખાલી કંઈક ફૂલ પડવાથી કે ખાલી કંઈક પેલું આ બધા જે સો કોલ્ડ ચમત્કારો કે છે એ થઈ જવાથી કંઈ તમારું ભલું નથી થઈ જવાનું. જ્યાં સુધી તમારો જે કંઈક કર્મોનો અરીસો છે એ ચોખ્ખો નહીં કરો ત્યાં સુધી કોઈ ફરક પડશે નહીં. શાંતિથી વિચારજો. બહુ ઊંડા વિચારમાં જશો તો હજુ ઘણી બધી વસ્તુઓ તમને ખ્યાલ આવશે. અને ઘણીવાર હું છે ને મારી વાતને ટૂંકામાં પૂરી કરી દઉં છું, એટલા માટે મારા આગળના વિડીયોઝમાં પણ ટૂંકામાં પૂરી કરી દીધા છે. ઘણા બધા એવું કહે છે કે આને હજુ આ થોટ તારા સારા છે પણ હજુ તારે લાંબુ એક્સપ્લેન કરવા તે. હું જાણી જોઈને નથી કરતો. બધી વસ્તુ હું જ જો કરીશ તો તમે લોકો શું કરશો? કારણ કે જ્યારે મારા વિડીયો જોવો ને ત્યાર પછી પણ હું તમારા મગજમાં ફરતો રહેવો હોવું જોઈએ, એ મારી ઈચ્છા છે. અને દરેક વસ્તુ કોઈ પણ એક ટોપિકને 10 માણસ અલગ અલગ રીતે વિચારશે ને, 10 માણસ 10 એંગલથી વિચારશે ને તો નવા ને નવા 10 અલગ અલગ સારા એમાંથી વિચાર ઉત્પન્ન થશે. અને મારી એ જ ઈચ્છા છે. એટલે હું ઘણા બધા ટોપિક્સ એવું છે કે ખાલી કહીને છોડી દઉં છું, એને બહુ લંબાવતો નથી. આને પણ જરાક જાતે પોતાના મનથી શાંત મગજથી વિચારજો. જય શ્રી કૃષ્ણ.